સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 9મું સ્વરૂપ નિષ્ઠાનું અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું. સ્વામિનારાયણ હરે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 27મું કોઈ જાતની આંટી ન પાડ્યાનું. સ્વામિનારાયણ હરે શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ ઇત્યાદિક સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું મહાત્મ્ય સહિત નિશ્ચયનું. સ્વામિનારાયણ હરે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય તે કાળ ને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના તથા એકાંતિકના નિશ્ચયના લક્ષણ એ છે જે ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડીએ મરવાની બીક ન રહે તથા 2000 બખ્તરિયા ભેળા હોય તો લૂંટાવાની બીક ન રહે એમ નિશ્ચયવાળાને કાળ કર્મ ને માયા તેની બીક ન રહે પૂરણ કામ માને ને ભગવાન વિના કોઈની અપેક્ષા ન રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગની મોટપ તો નિશ્ચય વડે છે પણ સાધને કરીને નથી. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 12મું મહિમા સહિત નિશ્ચયનું. સ્વામિનારાયણ હરે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમ પદને પામશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કરોડ રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં ને કરોડ રૂપિયા દેતા પણ આવા તું મળે નહીં ને કરોડ રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં ને આપણે પણ કરોડ જન્મ ધાર્યા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી નિકર શું કરવા દેહ ધરવો પડે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું જ્ઞાનની સ્થિતિનું મહાત્મ્ય રૂપી ખટાઈનું. સ્વામિનારાયણ હરે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ સંકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ છે. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોટી થયા કલ્યાણ કોટી થયા કલ્યાણ ઉધારો ન રહ્યો એહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ
ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કોણ જાણ્યા કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ, આવ્યું અણચિંતવ્યું સુખ. ધાડો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખો મુખ, મળ્યા હરિમુખો મુખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. બળ ભરી વાતું મુખે કરવી, મોડી વાત કેદી ન ઉચ્ચરવી. મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું ત્રીજું. ચાર પ્રકારના મોટા પુરુષનું. સ્વામિનારાયણ હરે, જે ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે જે ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય, એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 35મું. જારની ખાણનું. સ્વામિનારાયણ હરે, ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય, તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાળે છે, તે તો પ્રકૃતિ પુરુષથી પર જઈને બેઠા છે. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાન રૂપી ગઢ છે ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે. માટે જેટલા નિયમ મોડા પડે એટલા ફાંકા પડ્યા જાણવા. માસમ મત્સ્યમ તથાંડાની ભક્ષ્યેયુર્નકર્હિ ચેત, પલાંડુમ લશુનમ હિંગુમ ન ચ સત્સંગિનો જનાઃ. સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડા તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવા. સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 11મું. પ્રેમના લક્ષણનું. સ્વામિનારાયણ હરે, જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને ભ્રમરૂપ કરી મૂકે. જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. અને જે 3 ટાણા ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય, એવી રીતના દોષે યુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. આજ્ઞા વિના જે આવવું
એમાં રાજી નહીં અને રતિ, વચન પ્રમાણે જ વર્તે, તે ઉપરીએ પ્રસન્ન હતી. માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વાર્તા. છોટા મોટા વચન અમારા, તેને રખે વિસારતા. આપણે આજ્ઞા ઉપર તાન રાખવું. પ્રગટની એક આજ્ઞા બીજી કરોડ આજ્ઞા કરતાં વધારે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મનિવેદનમ. ગુણગાન સાંભળવા, શ્લોક કીર્તનો ગાવા, સ્મૃતિ કરવી, ચરણની સેવા અર્થાત નીચી ટેલ કરવી, અર્ચના પૂજા કરવી, અષ્ટાંગ અથવા પંચાંગ પ્રણામ કરવા, દાસ ભાવે ભગવાનની આજ્ઞા પાળવી, મિત્ર ભાવે નિષ્કપટપણે વર્તવું, સર્વસ્વ સમર્પણ કરવું, આ 9 પ્રકારની ભક્તિ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 5મું, અન્વય વ્યતિરેકનું. સ્વામિનારાયણ હરે, મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું, ધ્યાન કરવામાં કાયર ન થવાનું. સ્વામિનારાયણ હરે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત્ય રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલ્યે પણ ન કહે. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે દિવ્ય ભાવ મનુષ્ય ભાવ કલ્યાણકારી સમજાય તે ભક્તિ કહેવાય ને આપણા શરીરના તેજે કરીને ભગવાનના દર્શન થાય તો પણ તેનું આપેલ છે એમ સમજવું એ ભક્તિ કહેવાય ને એવા ભક્તને કાંઈ વિઘ્ન નથી. નાશાય સર્વદોષાણામ બ્રહ્મસ્થિતેરવાપ્તયે, કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંબનમ. સર્વ દોષોને ટાળવા, બ્રહ્મસ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે.